નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે આપણે જોઈશું ધોરણ 10 વિજ્ઞાનની નવી બુક જે પ્રકરણ નંબર 5 છે જૈવિક ક્રિયાઓ, પેજ નંબર 87ના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો આની અંદર પ્રશ્નો તમને 5 પ્રશ્નો છે તેનું તમને સોલ્યુશન અહીંયા હું કરીને બતાવીશ। તો પહેલો પ્રશ્ન છે કે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે તફાવત શું છે એ તમને હું સમજાવીશ। તો સ્વયંપોષી પોષણની અંદર તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે અને આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે। તો વિષમપોષીની અંદર તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે અને આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે। સ્વયંપોષી પોષણની અંદર આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણની અગત્યની પ્રક્રિયા હોય છે। તો વિષમપોષીની અંદર તફાવતમાં કે આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની હોય છે। પ્રશ્ન નંબર 6, પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો મિત્રો જવાબ છે તેનો CO2 વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે અને H2O વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે છે અને ઉર્જા તે વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે। તો મિત્રો આ હતો એનો જવાબ। આગલો પ્રશ્ન છે કે આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે? તો ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે તે એસિડનું કાર્ય છે જઠરની અંદર, અને જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે। ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે। આ તો એસિડનું મહત્ત્વ। આગલો પ્રશ્ન 8મા નંબરનો, પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો પાચક ઉત્સેચકોનું કાર્ય ખોરાકના જટિલ ઘટકો કાર્બોદિત, લિપિડ, પ્રોટીનનું સાદા દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં પાચન કરે છે। આ તો તેનું કાર્ય। મિત્રો લાસ્ટ પ્રશ્ન છે કે પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા એટલે કે શિશાંત્રમાં કેવી રચનાઓ આવેલી છે? તો નાનું આંતરડું, જવાબ છે નાનું આંતરડું લાંબી નલિકામય રચના છે અને તેના અંદરના અસ્તરમાં આંગળી જેવા પ્રવર્ધો રસાંકુરો આવેલા હોય છે અને તે રુધિરવાહિની યુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ ધરાવે છે। તો આ હતા મિત્રો તમારે ધોરણ 5 પ્રકરણ જૈવિક ક્રિયાઓ 87 પ્રશ્નોના પાના નંબર 87 પ્રશ્નોના જવાબો। નવા વિડીયોની અંદર મળીશું, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ખૂબ ખૂબ ધન્યવાદ।